મારા બધા મિત્રોને નમસ્કાર। ચેતર વસાવાને હાઈકોર્ટથી નિષ્ફળતા મળ્યા બાદ ચેતર વસાવાના ચાહકો એમના સમર્થકોમાં ભારે દુઃખ વ્યાપી ગયું। ઘણા બધાને અપેક્ષા હતી કે ચેતર વસાવા જેલ મુક્ત થઈ જશે, પરંતુ એવું થયું નહીં અને હવે ચર્ચા ચાલી રહી છે કે તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવાના છે અને જેલ મુક્તિ માટે કરવાના છે। પરંતુ હાઈકોર્ટે જામીન અરજી રદ કરતાની સાથોસાથ ચેતર વસાવાને 4 ચાબખા પણ માર્યા છે, એટલે કે 4 ટકોર કરી છે। અને જે રિજેક્શન થયું બેલનું, એ રિજેક્શનની સાથે સાથે આ 4 ટકોર પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જાણવી કે હાઈકોર્ટે ચેતર વસાવા માટે આખરે કહ્યું છે શું। અને આ બધી જ વાત કોર્ટના ઓર્ડરમાં છે અને કોર્ટના ઓર્ડરથી જ હું તમને એ સમજીને તમારા સુધી તમને કહેવાનો છું। એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો, મારું નામ નિશિથ રાજ્યગુરુ છે। હવે ઘણા બધાને સવાલ થતો હશે કે ભાઈ હાઈકોર્ટ ચેતર વસાવાને 4 ચાબખા શા માટે મારે, 4 ટકોર શા માટે કરે? તો એક વસ્તુ સમજો કે બચાવ પક્ષ અને સરકારી વકીલ તરફથી, બંને તરફથી જે દલીલો કરવામાં આવી એમાં કેટલાક એવા મુદ્દાઓ હતા જેને હાઈકોર્ટે ખૂબ ગંભીરતાથી ધ્યાને લીધા છે ને એના આધાર પર જ આ જે અરજી ચેતર વસાવાની અને એમના પીએની હતી એ રદ કરવામાં આવી છે। અને એ આધારમાંથી મુખ્ય 4 મુદ્દાઓ જે હાઈકોર્ટે નોંધ્યા છે ને હાઈકોર્ટે પોતાના ઓર્ડરમાં ચેતર વસાવાને જાણે કીધું છે એવું લાગે છે। એક એક કરતાં હું તમને ટકોર સમજાવવા માંગુ છું અને સાથોસાથ તમારું ધ્યાન એટલા માટે દોરું છું કારણ કે ચેતર વસાવા જેવા ધારાસભ્ય માટે જો માનનીય હાઈકોર્ટ આ કહેતી હોય તો તેને કેટલી ગંભીરતાથી લેવું જોઈએ। સૌથી પહેલી ટકોર જે માનનીય હાઈકોર્ટે પોતાના ઓર્ડરમાં ચેતર વસાવાને કરી છે, જે પોતાનું નિરીક્ષણ કહો હાઈકોર્ટનું, એ છે ધારાસભ્ય પદનું આચરણ અને પદની મર્યાદા। કોર્ટે નોંધ્યું છે કે ધારાસભ્ય જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિનું કામ છે લોકોને, પીડિતોને કાયદાનો માર્ગ બતાવવાનો। અને ધારાસભ્યનું કામ એ છે કે પોતાના વિસ્તારમાં જો કોઈ વ્યક્તિ સાથે અન્યાય થાય તો પહેલું કામ એ ધારાસભ્યનું બની જાય કે પોતાના લોકોને કાયદાનો રસ્તો દેખાડે અને કાયદાની મદદથી ન્યાય અપાવે અથવા તો ન્યાય લે। પરંતુ હાઈકોર્ટે નિરીક્ષણ કરતાં કહ્યું છે કે તેના બદલે સરકારી કર્મચારીઓને ધાકધમકી આપવામાં આવી, તેના બદલે સરકારી કાયદાના રક્ષકની જગ્યાએ એમણે જ કાયદાનું ઉલ્લંઘન કરી સરકારી કર્મચારીઓને લાફો ઝીક્યો અને એમની પાસેથી વસૂલી પણ કરી। આ પહેલી ટકોર ચેતર વસાવા માટે હાઈકોર્ટે કરી છે। બીજું એક નિરીક્ષણ જેના ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે અને એમાં સ્પષ્ટપણે માનનીય હાઈકોર્ટે પોતાના ઓર્ડરમાં પણ લખ્યું છે કે લો ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ, એટલે કાયદો સર્વોપરી છે, કાયદાથી ઉપર કોઈ નથી। કોર્ટે આ નોંધતા કહ્યું છે, અવલોકન કરતા કહ્યું છે, કાયદો જ સર્વોપરી છે જો અને તેનાથી મોટું કોઈ નથી। જો સત્તા પર બેઠેલી વ્યક્તિઓને આ રીતે મુક્ત કરવામાં આવે તો સમાજમાં એવો મેસેજ જશે અથવા તો સમાજમાં એવો મેસેજ જઈ શકે છે કે શક્તિશાળી લોકો કાયદાથી પર છે। હાઈકોર્ટે આ પ્રકારના નિર્ણયની પાછળ એ અવલોકન પણ કર્યું છે કે ભાઈ કાયદાથી ઉપર કોઈ નથી, પછી એ કોઈ પણ વ્યક્તિ હોય અને એમાં પણ ખાસ જ્યારે ઇલેક્ટેડ ધારાસભ્યની વાત આવે જેનું કામ કાયદાનું માર્ગદર્શન કરવાનું છે અથવા તો લોકોને કાયદાની રાહ દેખાડવાનું છે, એવા વ્યક્તિ ઉપરને જો મુક્ત કરી દેવામાં આવે તો સોસાયટીમાં, સમાજમાં એક એવો મેસેજ જશે કે ભાઈ મોટા લોકો ઉપર તો કોઈ કાયદો લાગુ જ નથી પડતો, એ તો કાયદાથી પર છે। એ મુદ્દાને પણ હાઈકોર્ટે નોંધ્યું છે। ત્રીજું અવલોકન જે આ ઓર્ડર વાંચતા ખબર પડે છે કે એ વિરોધ સામે હિંસાની પ્રવૃત્તિ। હાઈકોર્ટે અવલોકન કરતા પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું છે કે ચેતર વસાવા વિરોધ કે ટીકાનો જવાબ શારીરિક હુમલાથી અને હિંસાથી આપે છે, જે ભયનું વાતાવરણ ઊભું કરે છે। હવે એને થોડું ડીકોડ કરીએ, સમજીએ। ચેતર વસાવાની સમક્ષ જે કોઈ પણ મુદ્દાઓ આવે છે, જે કોઈ પણ વાત આવે છે, પછી એ વાત ન્યાય કરવાની હોય કે પછી એ વાત એક્સેટ્રા બીજી હોય, પરંતુ ચેતર વસાવા એક ધારાસભ્ય તરીકે તેમનું કામ એ છે કે એ કાયદાની દ્રષ્ટિએ વાત કરે, એ કાયદાની હદમાં રહીને વાત કરે। પરંતુ હાઈકોર્ટનું અવલોકન છે કે
કે એ હંમેશા ભય ઊભો થાય એવી દ્રષ્ટિથી હિંસાથી એ જવાબ આપે છે અથવા તો એ મેટરને ટેકલ કરે છે. આ ટકોર ચૈતર વસાવા જેવા ધારાસભ્ય જેના પર 22 જેટલા કેસ નોંધાયા હોય, 16 જેટલા કેસ પેન્ડિંગ હોય, એવા વ્યક્તિ માટે હાઈકોર્ટની આ ટકોર ખૂબ મહત્વપૂર્ણ છે. ચોથું અને અંતિમ ટકોર જે આખા ઓર્ડરમાં મારા દૃષ્ટિકોણથી છે એ છે ગુનાહિત ઇતિહાસ અને જામીનની શરતોનો ભંગ. મેં ગઈકાલે પણ પરમ દિવસે પણ એક વિડીયો બનાવ્યો હતો અને એમાં કહ્યું હતું કે ચૈતરનો ભૂતકાળ જ ચૈતરનો દુશ્મન સાબિત થઈ રહ્યો છે. આપ વિચાર કરો, વ્યક્તિ ગમે તેટલો સારો હોય પરંતુ કાયદાની રૂહે, કાયદાની દ્રષ્ટિએ જો એવો મુદ્દો કોર્ટ રૂમની અંદર મૂકવામાં આવે કે એ ધારાસભ્ય પર અથવા તો એ ચૂંટાયેલા પ્રતિનિધિ પર 15થી 20 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, તો પછી કાયદાની રૂહે એ વ્યક્તિ પર હાઈકોર્ટની ટકોર એ વાજબી થઈ જાય છે. બીજું કે કેટલાય કેસમાં 16 જેટલા કેસમાં તો હાઈકોર્ટે નોંધ્યું છે કે એમને કેટલીક શરતો સાથે જામીન આપવામાં આવી હતી. એમાંથી એક મુખ્ય શરતોમાંથી એક હતી કે કોઈ પણ પ્રકારના ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવું. હાઈકોર્ટે એ વાતનું અવલોકન કરીને નોંધ્યું છે કે આટલી શરતો પર જામીન આપ્યા છતાં ચૈતર વસાવાએ વારંવાર સેશન્સ કોર્ટની શરતોનો અને હાઈકોર્ટની શરતોનો ભંગ કર્યો છે. ના પાડવા છતાં, એ સૂચના આપવા છતાં અને એ શરતે જામીન આપવા છતાં કોઈ પણ કોર્ટનો કે કાયદાની બીક રાખ્યા વગર તેમણે સતત તેમના પર ગુનાઓ નોંધાતા રહ્યા છે. અને એ વાતને લઈને જ માનનીય હાઈકોર્ટે તેમની જે અરજી છે એ રદ કરી હોવાની ચર્ચા છે. એમનો ગુનાહિત ઇતિહાસ અને વારંવાર જામીન, જે શરતો સાથે જામીન આપવામાં આવી છે એ સતત શરતોનો ભંગ કરવો, એ એક મોટો દુશ્મન આખી અરજીમાં એક નેગેટિવ પોઈન્ટ સાબિત થયો. આપ એક વાત સમજો કે ભલે કોઈ પણ નેતા, જનતા એને લાખો કરોડો જનતા એમને પ્રેમ કરતી હોય, પછી એ ધારાસભ્ય હોય, સાંસદ હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી હોય કે એક્સેટ્રા કોઈ પણ હોય, પરંતુ કાયદાથી ઉપર કોઈ નથી. જે કાયદો તમારી મારી જેવા વ્યક્તિ પર, સામાન્ય વ્યક્તિ પર લાગુ પડે એ જ કાયદો બધા જ લોકો પર, ધારાસભ્ય પર, મંત્રી પર, એના પર લાગુ થવો જોઈએ, લાગુ થયો. એનું આ એક એક્ઝામ્પલ સેટ કરવાનો પ્રયાસ છે. તેમ છતાં રાજકીય દૃષ્ટિકોણથી એવા આરોપ જરૂર થઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાને ફસાવ્યા છે, ખોટા કેસમાં ફસાવ્યા છે. પરંતુ જ્યારે કોર્ટરૂમની વાત આવે તો એ જ પક્ષના, આમ આદમી પાર્ટી પક્ષના જ કેટલાક કાયદાની દૃષ્ટિકોણથી હોશિયાર લોકો પણ જાણે છે કે કોર્ટરૂમમાં એવિડન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે, પ્રૂફ ઇમ્પોર્ટન્ટ હોય છે, અને એ સાબિત કરવા માટે કે નિર્દોષ છે એની માટે પણ સબૂત જોવે, એવિડન્સ જોવે, અને એના આધાર પર કોર્ટ નક્કી કરતી હોય છે. ચૈતર વસાવા પર કોઈ આ પહેલો કેસ નથી. ચૈતર વસાવા પર આ એકમાત્ર કેસ નથી. આની પહેલાં ચૈતર વસાવા પર ઘણા બધા કેસ, એક લિસ્ટ આખું સબમિટ થાય છે કોર્ટમાં કે ચૈતર વસાવા પર આટલા કેસ પેન્ડિંગ છે અને હજુ કેટલાક બોર્ડ પર ચડ્યા પણ નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે ધારાસભ્ય ભલે જનતાના શ્રેષ્ઠતમ માટે કામ કરતા હોય, જનતાના હિત માટે કામ કરતા હોય, જનતાની પડખે ઊભા રહેવા માંગતા હોય, પરંતુ એનો મતલબ એ નથી બનતો કે એ કિંગ થઈ ગયા છે, એ રાજા છે. એનો મતલબ એ નથી બનતો કે એમને મનમાં આવે એ કરી શકે છે. આ ચુકાદાનો મતલબ એ પણ બને છે કે કાયદો સર્વોપરી છે. હજુ ચૈતર વસાવા માટે રસ્તાઓ બંધ થયા નથી. સુપ્રીમ કોર્ટનો રસ્તો બાકી છે. સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે એવી અપેક્ષા આમ આદમી પાર્ટીને હશે જ. અને સુપ્રીમ કોર્ટમાંથી જો રાહત મળશે તો આ આખી કહાની જે ચાલી રહી છે એ એકદમ ફોક, એકદમ ખોટી અને એકદમ પાયા વિહોણી સાબિત થશે. પરંતુ એ ત્યારે સાબિત થશે જ્યારે સ્ટે ઓન કન્વિક્શન આવશે, એટલે કે સજા પર રોકનો ચુકાદો આવશે. તમારું શું માનવું છે? કમેન્ટ જરૂર કરજો.